ગૌશાળાના નિર્માણ માટે 12 જ્યોતિર્લિંગના દર્શનાર્થે નીકળેલા 23 વર્ષીય સાયકલિસ્ટનું આગમન ભરૂચ ખાતે થયું હતું. મધ્યપ્રદેશના સાયકલિસ્ટ 10 જ્યોતિર્લિંગની દર્શન કરીને ગુજરાતમાં આવતા તેનું ભરૂચના સાયકલિસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. યાત્રા દરમિયાન દાનમાં મળનાર ધનથી ગૌશાળાનું નિર્માણ કરશે. ભરૂચમાં મધ્યપ્રદેશ ટીકમગઢથી આવેલા એક યુવાન સાયકલિસ્ટ જેની ઉંમર ફક્ત 23 વર્ષ છે. એમનું સ્વાગત ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા નર્મદા ચોકડી પર આવેલી હોટેલ પવન રાજ ખાતે કરવામાં આવ્યું હતું. અમન સોની ભૂતકાળમાં 4 વર્ષ એક્ટર અને મોડલનું કામ કરતા હતા. અમન સોની છેલ્લા 6 મહિનાથી 4 ધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા કરી રહ્યા છે અને ગુજરાત એમનું 10મું રાજ્ય છે. અમન સોની અત્યાર સુધીમાં જ્વાલાદેવી, સોમનાથ, નાગેશ્વર, દ્વારકાધીશ, ઓમકારેશ્વર, ઉજ્જૈન, કેચી ધામ, કરોલી, વૈષ્ણવદેવી, કેદારનાથ, અમૃતસર, નૈનાદેવી, જ્વાલાદેવીના દર્શન કરી ચૂક્યા છે. આ સાયકલ પર અમન સોનીનો આ યાત્રા કરવાનો ઉદ્દેશ એ છે કે જેટલા પણ પૈસા એમની આ યાત્રામાં ભેગા થશે એનાથી એ જાતે ગૌશાળાનું નિર્માણ કરવા માંગે છે. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. આજે ભરૂચમાં એક યુવાન સાયકલિસ્ટ અમન સોની જે મધ્યપ્રદેશના ટીકમગઢથી આવી ચૂકેલા છે એમનું હું સ્વાગત કરું છું. અમન સોની છેલ્લા 4 વર્ષ સુધી એક્ટર અને મોડલનું મુંબઈમાં કામ કરી ચૂક્યા છે અને ભગવાને એમને આ જ્યોતિર્લિંગની યાત્રા કરવાની પ્રેરણા આપી અને એ સાયકલ યાત્રા પર 4 ધામ અને 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે નીકળ્યા છે. તો આપણે અમન સોનીને કહીએ કે આપણને એમની આ यात्रा विषय जनावे. मैं जो मेरी लाइफ थी वो अलग थी, लेकिन अब जो लाइफ है जिसमें मैं 12 ज्योतिर्लिंग कर रहा हूँ और 12 ज्योतिर्लिंग में से मेरे 5 ज्योतिर्लिंग हो चुके हैं: केदारनाथ, सोमनाथ, नागेश्वर, ओमकारेश्वर और आपका उज्जैन, महाकाल. तो ये सारी यात्रा मैं कर चुका हूँ और द्वारकाधीश. अभी मैं भरूच पहुंचा तो मैम से मिला, बहुत अच्छा लगा मैम से मिलके. और दूसरी चीज, जब आप जाते हो, यात्रा करते हो तो लोगों से कनेक्ट होते हो, तो वो बहुत बड़ी बात होती है कि आप यात्रा करके लोगों को क्या संदेश देना चाहते हो. तो मेरा जो मोटिव है, जैसे आपको पता है कि गाय की सेवा पूरा भारत कर रहा है, लेकिन नंदी महाराज की सेवा करने के लिए लोग पीछे हटते क्योंकि वहां से कुछ उनको प्राप्त नहीं होता है. तो मैं नंदी महाराज की सेवा करना चाहता हूँ. अपने YouTube की इनकम से, जो आने वाले टाइम पे मेरी इनकम होगी, उससे मैं नंदी महाराज की सेवा करूंगा. और दीदी से मिलके बहुत अच्छा लगा क्योंकि अपने भारत में ऐसे कनेक्ट होते हैं लोग, ऐसे लोग हैं कि आपको कनेक्ट होंगे और मिलेंगे. और बाकी मैं रात में यहाँ पे रुका था पावन राज होटल पे, तो बहुत अच्छा लगा.